જય માતા ડાયરાને કેમ છો તમે બધા મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ, જો અત્યારે આપણે વાગ્યા છે 5. તો હમણાં દીથી ફ્રેન્ડ્સ આપણે રાણીનો આપણે તેજુનો કે વ્લોગ નથી બનાવી ગયા. એનું કારણ છે કે ફ્રેન્ડ્સ આપણે રાણી પણ બીમાર હતી અને તેજુ તો બીમાર છે જ, તેને પગનો પ્રોબ્લેમ છે, પણ પગે આપણે એને ધીમે ધીમે આંકવી જ છીએ, ડાયટ પણ કરવી છે. રાણીને ફ્રેન્ડ શું છું એ પણ તમને કહું હમણાં હું. રાણી શેનો પ્રોબ્લેમ થઈ ગયો, રાણીને આપણે ડાયટ નથી કરતા હમણાંથી. તો આગળ બન્યો આપણે આજના વ્લોગમાં. ફ્રેન્ડ્સ, આપણે રાણીને શું થયું તમને કહું. આપણે રાણીને થઈ ગયું હતું ધનુર. આપણે ફ્રેન્ડ્સ આપણે ડૉક્ટર પણ એની માટે બોલાવ્યા હતા. તો ડૉક્ટરને પણ આપણે 8 દિવસ સુધી આપણે ઇન્જેક્શન ચાલુ હતા રાણીના. ડેઈલી આપણે સવાર સાંજ 2 ટાઈમ ઇન્જેક્શન દેતા રાણીને. 2 ટાઈમ ઇન્જેક્શન ચાલુ હતા અને 8 દિવસ સારવાર થઈ હતી રાણીની. હવે તો ફ્રેન્ડ જો ખાઈ પીવે છે, હવે બહુ વાંધો નથી. અને ફ્રેન્ડ્સ હાલવામાં પણ થોડીક તકલીફ થતી રાણીને, હાલી પણ ન આપતી બહુ. એ પણ તમને છોડીને બતાવો હમણાં કેમ હાલતી, શું હાલતી. તો અત્યારે જો આપણે રાણી તજી બાંધ્યા છે આરામના. અને ફ્રેન્ડ્સ આ પ્રોબ્લેમ હતો રાણી, એટલે રાઈડ નથી કરતા રાણીને હમણાંથી. પાછી આપણે જેવી રિકવર થઈ જાય પાછી આપણે રાઈડ ચાલુ કરશું જ તે રાણીની. અત્યારે જો આપણે ખાલી આમ અત્યારે એની સેવા ચાલુ છે જ હમણાંથી, આમ ટ્રીટમેન્ટ ચાલુ જ છે જ રાણીની. તેજુને આપણે કાઢવી જ છે. હમણાં થોડોક સમય પહેલાં આપણે આગળના વર્ગમાં પણ તેજુને કાઢી હતી, એ પણ તમને બતાવ્યું હતું ફ્રેન્ડ્સ. તો આપણે તેજુ પણ બાંધી જ છે. તેજુમાં રાણી પણ ધમાડ્યા નથી હમણાંથી, કારણ કે રાણીને આપણે ડૉક્ટરે ના પાડી ધમાડવાની. તેજુને હમણાં શિયાળો છે એટલે નથી ધમાડતા બહુ, કારણ કે ઠંડી બહુ હોય સવારમાં. એટલે તમારે આજ પણ તેજુને આપણે ખરેખર મારીને કમ્પ્લીટ કરવી છે હમણાં, કારણ કે હમણાં બહુ મેલી થઈ ગઈ છે તેજુમાં. આપણે આરોટો મારે જ નહીં એટલે ફ્રેન્ડ મેલી બહુ થાય છે. અને તેજુને પર ખરેડો મારી દઉં. રાણી જો આપણે બાંધી ડૉક્ટરને ના પાડીએ એટલે આપણે રાણીને ધમાડતા નથી ફ્રેન્ડ. તો હવે તમને બતાવું હું આપણે રાણી છોડીને. જો આપણે રાણી છોડી છે, હવે હું તમને બતાવું રાણી બહાર કાઢી. જો થોડું બોકું કરાવીને કમ્પ્લીટ કરી છે. હું તમને બતાવવાને શું પ્રોબ્લેમ છે. હાલી પણ નથી શકતી, આમ ફ્રેન્ડ હાલવામાં તકલીફ થાય છે, એ પણ તમને બતાવું. તો આજના આપણે આગળ બની જાવ આપણે આજના બ્લોગમાં. તો જો આપણે પાછા રાણી લઈને ઘરે પહોંચી ગયા છીએ. તો ફ્રેન્ડ બીજો કંઈ વાંધો નથી ને પગમાં, પણ મેં કીધું એમ આ એક વાંધો એ પગ જેવા પહેલાં હાલમાં નાખતી પગ નથી નાખતી બરોબર. અને પગ આમ ફારસા નાખે છે, આમ થોડાક વાંચી આમ બહુ આમ આઘા નાખે, અને એ પ્રોબ્લેમ થઈ ગયો એક પગનો. બાકી બહુ વાંધો નથી. આમ ધીમે ધીમે હાલતી હોય આમ તો બરોબર, આમ ધોળમાં હાલતી હોય તો નથી નાખતી, આમ ધીમે હાલતી હોય ને તો બહુ નાખે પગ એવા. એટલે આપણી એક પ્રોબ્લેમ હતો આ રાણીનો. અને ફ્રેન્ડ ટ્રીટમેન્ટ પણ ચાલુ જ છે એની. હજી હું ડેઈલી સવારે એને માલિશ કરું જ છું આપણે દરરોજ. ટ્રીટમેન્ટ ચાલુ જ છે. જેવી રિકવર થાય આપણે પાછી રાઈડ ચાલુ કરવાની જ છે રાણીની આપણે. તો ફ્રેન્ડ બસ આપણે આજના વર્ગમાં આપણે એટલું જ. આ લોક તમને કેવો લાગે, સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જો આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આ લોક સૌથી પહેલાં જોવા મળે. તો મળે કાલે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.